કોમર્સ એસપી ચેપ્ટર પહેલું આપણે જોતા હતા શેર બહાર પાડવા, તેના ટૂંકા પ્રશ્ન છે જે 1-2 માર્કમાં પૂછાય એવા. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. શેર ભરણાના નામ આપો. તો ભરણાના નામ કેટલા છે? 4. પહેલું છે એમાં જાહેર ભરણા દ્વારા, બીજું હકના શેર દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે કંપની શેર બહાર પાડી શકે છે. તો આ રીતે એનો 1-2 માર્કમાં આવા પ્રશ્ન પૂછાય છે. બીજો પ્રશ્ન, કંપની ધારા અનુસાર શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને કેવી રીતે આપી શકે? તો કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર છે એ પોતાની પાસેના વધારાના જે શેર હોય તે વેચી શકે છે, એટલે કે જાહેર જનતાને આપી શકે છે. ત્રીજો પ્રશ્ન, સમગ્ર ભરણાની વિધિને કેટલા ભાગમાં વહેંચી શકાય અને ક્યાં ક્યાં? તો કે સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય. 1 માર્કનો પ્રશ્ન પૂછાય. અને સમગ્ર ભરણાની વિધિ 2 ભાગમાં વહેંચી. પહેલું છે શેર અરજી દ્વારા અને બીજું છે શેર વહેંચણી દ્વારા. ચોથો પ્રશ્ન, જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? તો કે કયા કયા મધ્યસ્થીઓ? આ પણ એક પ્રશ્ન 2 માર્કનો કે 1 માર્કમાં પૂછાઈ જાય છે. તો કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર એન્ડ સ્ટોક એક્સચેન્જ, ભરણાની બેંક, બાહેંધરી દલાલ એટલે કે વચ્ચેના જે દલાલો જવાબદારી લેવા, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કે NSDL અને CDSL, ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે શાખ ઉપર, કંપનીની શાખા ઉપરની લેવેચ થતી હોય શેરની એ એજન્સી, અને રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે ફેરબદલી માટેના એજન્ટ. 5મો પ્રશ્ન, કંપની દ્વારા ભરણાની બેંકમાં જે ખાતું ખોલાવવામાં આવે તેને કયા નામથી ઓળખવામાં આવે? 1 માર્કનો પ્રશ્ન છે આ. જવાબ એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવામાં આવે છે. 6થો પ્રશ્ન, આસબાનું પૂરું નામ જણાવો. આસબાનું પૂરું નામ એપ્લિકેશન સપોર્ટ બાય બ્લોક્ડ અમાઉન્ટ. 7મો પ્રશ્ન, સેબીની માર્ગદર્શિકા એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન મુજબ કયા પ્રકારના આધારે અરજદારોનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો પહેલું છે છૂટક રોકાણકારો, બીજું બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, ત્રીજું છે સંસ્થાકીય રોકાણકારો અને ચોથું કંપનીના કર્મચારીઓ. આ રીતે અરજદારોનું વર્ગીકરણ સેબીની માર્ગદર્શન અનુસાર થાય છે. 8મો પ્રશ્ન, વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? તો કે અથવા તો એમ કહેવામાં આવે ઓફર ફોર સેલ એટલે શું? તો એનો જવાબ છે વેચાણ કરનારે ખરીદનારને જે આપે છે એટલા શેર આપે છે, એટલે કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી એટલે કે એના અનુસાર એની પરવાનગી લઈ પરમિશન લઈને શેર હોલ્ડર પોતાના જે વધારાના શેર છે પોતાની પાસે એ જાહેર જનતાને આપે તેને ઓફર ફોર સેલ તરીકે ઓળખી શકાય અથવા તેને વેચાણ માટેની દરખાસ્ત કહી શકાય છે. 9મો પ્રશ્ન, શેર વહેંચણી આપોઆપ ક્યારે ગેરકાયદેસર ગણાય છે? તો કે કંપની ધારાની કે અન્ય કોઈ કાયદાની જોગવાઈનો જ્યારે કંપની ભંગને કારણે પ્રાથમિક રીતે શેર વહેંચણી રદ ગણાય ત્યારે તેવી શેર વહેંચણીને આપોઆપ ગેરકાયદેસર ગણવામાં આવે છે. 10મો પ્રશ્ન, અનિયમિત શેર વહેંચણીને સભ્યપદ પરથી કઈ રીતે એની અસર શું થાય છે? સભ્યપદ ઉપર અનિયમિત શેર વહેંચણી થઈ હોય તો સભ્યપદ ઉપર શું અસર થાય છે? તો કે અનિયમિત શેર વહેંચણીથી સભ્યપદ જે મળેલું છે કંપનીમાં એનો અંત આવે છે. 11મો પ્રશ્ન, ગેરકાયદેસર શેર વહેંચણીની સભ્ય પર શી અસર થાય? તો કે ગેરકાયદેસર શેર વહેંચણી થતી હોય તેમાં સભ્યપદ મળ્યું જ ન હોવાને કારણે કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. ત્યાર પછી 12મો પ્રશ્ન, ત્યાગપત્ર એટલે શું? કંપનીએ મંજૂર કરેલા હકના જે શેર છે એમાંથી થોડા ઘણા અથવા તો બધા જ શેર હોલ્ડર અન્ય વ્યક્તિને આપવા માગતો હોય તો તેના માટે જે પત્રનો ઉપયોગ કરવામાં આવે છે તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન, ત્યાગપત્રના પ્રથમ ભાગમાં જણાવવાની વિગતો લખો.
તો કે ત્યાગપત્રનામાં પ્રથમ ભાગમાં મૂળ શેર હોલ્ડરો છે એ સહી કરીને પોતે અમુક શેર કે બધા જ શેર અમુક વ્યક્તિની તરફેણમાં એટલે કે એને આપવા માગે છે, એ ત્યાગ કરવા માગે છે તેવી વિગત પ્રથમ ભાગમાં દર્શાવવામાં આવતી હોય છે. 14મો પ્રશ્ન, ત્યાગપત્રના બીજા ભાગમાં કઈ વિગતો જણાવાય છે? તો કે ત્યાગપત્રના બીજા ભાગમાં જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ સહી કરી દે એટલે પોતાના નામના જે શેર છે એ શેર કંપનીએ આવી રીતે વિનંતી કરી અને એ શેર વહેંચવા માટે કંપનીને વિનંતી કરવામાં આવે છે અને ત્યાગપત્રમાં શેર હોલ્ડર છે એ સહી કરી આપે છે. 15મો પ્રશ્ન, શેર વહેંચણી પત્રકને અંગ્રેજીમાં શું કહે છે? શેર વહેંચણી પત્રકને અંગ્રેજીમાં શેર એલોટમેન્ટ સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હતા આપણા 15 પ્રશ્નો. ખૂબ મહત્ત્વના છે, 1 અને 2 માર્કમાં પૂછાઈ શકે એવા છે.